દેવાયત ખબરની બબાલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 24 કલાક કરતા પણ વધારે સમયથી દેવાયત ખબર લોક સાહિત્યકાર કે જેને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે। જો કે હવે સમગ્ર મામલે અત્યારે દેવાયત ખબર દ્વારા એક સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે અને સીસીટીવી જાહેર થતાની સાથે જ ખળભળાટ મચ્યો છે। દેવાયત ખબર જે છે તેને આયોજકો પાસેથી એક પણ રૂપિયો ન લીધો હોવાનો આ સીસીટીવી ફૂટેજ દેવાયત ખબરે વાયરલ કર્યા બાદ તેને ખુલાસો કર્યો છે। સીસીટીવી ની અંદર દેવાયત ખબરના દાવા પ્રમાણે તેના હાથમાં રોકડ રકમ જે છે તે રોકડ રકમ તે જે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું એ ડાયરાની અંદર જે કલાકારો આવ્યા હતા તેને રૂપિયા આપવા માટે દેવાયત ખબર ખુદ પોતે તેની ઓફિસથી રૂપિયા લઈને નીકળ્યા હોવાના સમાચાર જે છે તે હાલ તો સામે આવી રહ્યા છે। દેવાયત ખબરે સૌથી મોટો દાવો અત્યારે કર્યો છે। જો કે દેવાયત ખબરના આ દાવા મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નથી થઈ અને દેવાયત ખબરની ગાડી હજુ સુધી પણ ગાયબ છે। अब જો દેવાયત ખબર તેની ઓફિસથી નીકળે છે અને લિફ્ટની અંદર જાય છે, આ એ સીસીટીવી દ્રશ્યો છે કે જેમાં દેવાયત ખબરની હાથમાં રૂપિયાનું બંડલ જોવા મળી રહ્યું છે। દેવાયત ખબર ખુદ એ ફોન પર વાત કરી રહ્યા છે અને ફોન પર વાત કરતા સાથે જ લિફ્ટની અંદર ગયા તે દરમિયાન આ સીસીટીવી ફૂટેજ આયોજકો પાસેથી એક પણ રૂપિયો ન લીધો હોવાનો દેવાયત ખબરે દાવો કર્યો છે। દેવાયત ખબર લિફ્ટની અંદર ગયા બાદ કોઈની સાથે ટેલિફોનિક વાતચીત કરી રહ્યા છે અને વાતચીત દરમિયાન તેના હાથમાં રૂપિયાનું બંડલ જે છે તે જોવા મળી રહ્યું છે। આપને પણ જણાવી દઈએ કે જે આયોજકો સાથે દેવાયત ખબરની આખી આ બબાલ થઈ હતી એ બબાલ દરમિયાન એ આયોજકો સાથે પણ અમે વાતચીત કરી હતી। તેમનું એવું કહેવું છે કે આયોજક એ ભગવતસિંહ ચૌહાણ કે જેમના ભત્રીજા દ્વારા દેવાયત ખબરને 8 લાખ રૂપિયા આપ્યાની વાત પણ જે છે તે થઈ હતી। જો કે અત્યાર સુધીની અંદર આખી આ રૂપિયાની વાતની અંદર બંને તરફથી પુરાવો જાહેર કરવાની વાત હતી, પરંતુ દેવાયત ખબરે પહેલા જ સીસીટીવી આપી દીધા છે કે મેં એ સનાથલના ડાયરાના આયોજકો પાસેથી એક પણ રૂપિયો નથી લીધો અને દેવાયત ખબરે વારંવાર કહેતા હતા કે માત્ર ને માત્ર મેં સંબંધની અંદર કામ કર્યું છે। પરંતુ હવે દેવાયત ખબરે એક સીસીટીવી જાહેર કર્યા છે અને આ સીસીટીવીની અંદર રૂપિયાના બંડલ લઈને તેઓ જતા હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। આપણે એ પણ જણાવી દઈએ કે આખી આ ઘટના સંદર્ભે દેવાયત ખબરે ચાંગોદર પોલીસ મથકે ફરિયાદ લખાવવા માટે પહોંચ્યા હતા। જો કે હજુ આ મામલે ફરિયાદ દાખલ નથી થઈ। બંને પક્ષે ફરિયાદ દાખલ કરવાની કામગીરી જે છે તે ચાલી રહી છે, એટલે કે બંને પક્ષે ફરિયાદની જગ્યાએ ફરિયાદ આપવામાં આવી છે અને સાથે જ ફરિયાદ આપતાની સાથે જ પોલીસે આખા આ મામલે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો માત્ર અરજી લઈને કામગીરી હાથ ધરી છે। પોલીસનું પણ એવું માનવું છે કે દેવાયત ખબરના ડ્રાઈવર કે જેની કાનાની અને માર મારવામાં આવ્યો, ડ્રાઈવર એકલા હતા અને કાચ તોડવામાં આવ્યો, આ પ્રકારની ફરિયાદ જે દેવાયત ખબરે લખાવવામાં આવી છે એ ફરિયાદની અંદર નિવેદન વારંવાર એ ફરિયાદી બદલતા હોવાની વાત જે છે તે ચાલી રહી છે। અને તેની સામે જે આયોજક હતા સનાથલ ગામના ભગવતસિંહ ચૌહાણ, તેમનું એવું કહેવું છે કે અમે પણ ફરિયાદ કરીએ છીએ, અમારી સાથે ચીટિંગ કર્યું છે, અમારી પાસેથી રૂપિયા લઈ અને આયોજન ડાયરો કરવા માટે ન આવ્યા હોવાની વાત જે છે તે થઈ રહી છે। હવે આ તમામ વાતોની વચ્ચે દેવાયત ખબર લોક સાહિત્યકાર કે જે વિવાદમાં આવ્યા છે, વિવાદમાં આવવાનું કામ એ કે એક જ દિવસમાં 2 ડાયરા રાખ્યા હોવાના માહિતીઓ જે સામે આવી હતી તેની વચ્ચે બંને ડાયરામાંથી એકની અંદર હાજરી આપી અને ત્યારબાદ બીજામાં હાજરી ન આપી હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। આ તમામની વચ્ચે ગાડીની કાચ તોડફોડ કરવામાં આવી, ગાડીની અંદર પડેલી રોકડ રકમ લઈ લેવામાં આવી, ત્યારબાદ ગાડી પણ આંચકી લેવામાં આવી। મહત્વની વાત એ પણ છે કે હજુ સુધી દેવાયત ખબરની ફરિયાદ નથી લેવામાં આવી અને સાથે જ પોલીસે દેવાયત ખબરની ગાડી ગોતવા માટે તપાસ તો શરૂ કરી છે, પરંતુ હજુ સુધી દેવાયત ખબરની ગાડી ક્યાં છે તેના કોઈ સમાચાર નથી મળી રહ્યા, તેની કોઈ માહિતી નથી મળી રહી। બીજી તરફ દેવાયત ખબરે સતત ચાંગોદર પોલીસનો સંપર્ક કર્યો। પહેલા દિવસે તેમના ડ્રાઈવર ગયા, ત્યારબાદ બીજા દિવસે ખુદ દેવાયત ખબર ગયા હતા અને તેમને પોલીસ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે હું ગુજરાતમાં આવડો મોટો લોક સાહિત્યકાર છું, તેમ છતાંય જો મારી ફરિયાદ ન લેવામાં આવતી હોય તો સામાન્ય માણસનું શું થાય। જો કે દેવાયત ખબરના નિવેદન બાદ પોલીસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે દેવાયત ખબરે ના જે ફરિયાદી છે તેમના પક્ષે તેમના ડ્રાઈવર એ વારંવાર તેમનું નિવેદન બદલવાની વાત જે છે તે સામે આવી રહી છે। જો કે આ તમામની વચ્ચે અત્યારે જે આપ સ્ક્રીન ઉપર આખી આ સીસીટીવી દ્રશ્યો જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ સીસીટીવી દ્રશ્યો દેવાયત ખબરે જાહેર કર્યા છે કે જેમાં દેવાયત ખબર રૂપિયાના બંડલ સાથે તેમની ઓફિસથી નીકળ્યા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે અને તેમનું એ પણ કહેવું છે કે આયોજકો પાસેથી મેં એક પણ રૂપિયો લીધો નથી। આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ। દેવાયત ખબરની ગાડી ક્યાં છે તે હજુ પણ કોઈ માહિતી નથી, તે ગાડી પણ ગાયબ છે। આયોજકોએ ખબરને 8 લાખ રૂપિયા આપવાનો દાવો જે છે તે કર્યો છે। જો કે દાવાની વચ્ચે
દેવાયત ખવડે ખુદ આ સીસીટીવી જાહેર કર્યા છે। સીસીટીવીમાં દેવાયત ખવડના દાવા પ્રમાણે તેના હાથમાં રોકડ રકમ છે અને એ રોકડ રકમ આયોજક પાસેથી એક પણ રૂપિયો ન લીધો હોવાની વાત કરી છે અને ડાયરાના ખર્ચાના પૈસા દેવાયત ખવડે આપ્યા છે તેવી વાત દેવાયત ખવડ દ્વારા કરવામાં આવી છે અને તેને જ લઈને આ સીસીટીવી દેવાયત ખવડે જાહેર કર્યા છે। એટલે કે અત્યાર સુધીની અંદર દેવાયત ખવડ અને સાથે જ સનાથલના ડાયરાના આયોજકોની વચ્ચે જે બબાલ ચાલી રહી છે એ બબાલ વચ્ચેના સૌથી મોટા સમાચાર આપ જોઈ રહ્યા છો અને એ સમાચાર આપની સ્ક્રીન ઉપર આ સીસીટીવી જે દેખાય છે એ સીસીટીવીને લઈને છે। એટલે કે એક બાદ એક આ દેવાયત ખવડની જે બબાલ ચાલી રહી છે ડાયરાના આયોજનને લઈને તેને લઈને એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે અને એ ખુલાસાઓની વચ્ચે આ સૌથી મોટા સમાચાર કે દેવાયતના હાથની અંદર જે રૂપિયાનું બંડલ છે એ રૂપિયાનું બંડલ કોને દેવા માટે લઈને નીકળ્યા હતા, કોના માટે નીકળ્યા હતા તેને લઈને જ્યારે વાતચીત થઈ હતી ત્યારે દેવાયત ખવડનું એવું કહેવું છે કે આ રૂપિયા દેવાયત ખવડ તેની ઓફિસથી લઈને નીકળ્યા હતા। દેવાયત ખવડનું એવું પણ કહેવું છે કે સનાથલના આયોજનની અંદર જે કલાકારો પહોંચ્યા હતા તેના માટે આ રૂપિયા જે છે તેઓ લઈને નીકળ્યા હતા। આયોજકો પાસેથી એક પણ રૂપિયો લીધો નથી। જ્યારે બીજી તરફ આયોજકોનું એવું કહેવું છે કે ભગવતસિંહ ચૌહાણનું એવું કહેવું છે કે તેમના ભત્રીજા પાસેથી 8 લાખ રૂપિયા એ દેવાયત ખવડે લીધા હતા અને પૈસા લીધા બાદ પણ દેવાયત ખવડ એ ત્યાં ડાયરો કરવા નથી આવ્યા। જ્યારે પૈસાની વાત આવી હતી ત્યારે ભગવતસિંહ ચૌહાણ કે જે સનાથલના આયોજક છે તેમનું એવું કહેવું હતું કે દેવાયત ખવડ 8:30 વાગ્યાની આસપાસ આવ્યા હતા, ત્યારબાદ તેઓ 9:30 સુધી રોકાયા અને રૂપિયા લઈને તેઓ આનંદના કાર્યક્રમમાં જતા રહ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી તેમના ડ્રાઈવર જે છે તે અહીંયા પરત આવ્યા હતા અને તેમના ડ્રાઈવર પરત આવતાની સાથે જ તેમની સાથે જે મારામારીની ઘટના બની તેમાં હજુ સુધી જે આયોજક છે સનાથલના કે જેમના માતા પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તેને આખી ઘટનાની કોઈ જાણ નથી, તેને આખી ઘટનાની કોઈ માહિતી નથી કેમ કે તેઓ ડાયરાની અંદર ઉપસ્થિત હતા અને ત્યારબાદ આ ઘટના બની। જો કે બંને વચ્ચે જે વાતચીત થઈ હતી તેની ઓડિયો ક્લિપો પણ સામે આવી। ઓડિયો ક્લિપની અંદર બંને એકબીજાની સાથે વાતચીત કરી રહ્યા છે। દેવાયત ખવડે એવા આક્ષેપો લગાવી રહ્યા છે કે તમારા ભત્રીજા હતા, તમારા સંબંધીઓ હતા, તમામ લોકો અને સાથે જે કાળા કલરની કોઈ થાર લઈને આવ્યા હતા જેને મારી ગાડીની કાચ જે છે તે તોડી ગાડી આંચકી લઈને જતા રહ્યા છે, અંદર પડ્યા હતા એ રૂપિયા લઈને આંચકા જતા રહ્યા છે। તો કે આ તમામની વચ્ચે હવે આ સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। દેવાયત ખવડે એક સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યા છે કે જેની અંદર તેમના હાથમાં નોટોનું બંડલ જે છે તે જોવા મળી રહ્યું છે। હવે જોવાનું રહેશે કે દેવાયત ખવડના સીસીટીવી બાદ એ પોલીસ કઈ પ્રકારની એક્શન લે છે કેમ કે પોલીસે હજુ સુધી દેવાયત ખવડની ગાડી ક્યાં છે તેની તપાસ હજી ચાલી રહી છે। તે એક પણ જગ્યાએથી હજી ગાડી ક્યાં છે, કઈ જગ્યાએ મૂકી છે તેની હજી કોઈ માહિતી નથી મળી રહી। જો કે આ તમામની વચ્ચે દેવાયત ખવડે આ સીસીટીવી વાયરલ કરીને સૌથી મોટો ધડાકો કર્યો છે।